પાર્ટીના મારા સિનિયર પ્રવક્તા ડોક્ટર મનીષભાઈ જોશી અને તમામ પત્રકાર મિત્રો, અત્યારે સમગ્ર દેશમાં જે ગંભીર બાબત ઊભી થઈ છે, પહેલગામની અંદર જે આતંકી હુમલો થયો, સમગ્ર રાષ્ટ્ર અને સમગ્ર દેશે તમામ રાજકીય પક્ષોએ એક સાથે વખોડી નાખીને સત્તાધારી પક્ષ સાથે વિપક્ષ પણ સમગ્ર દેશના સંસદો અને તમામ વિપક્ષો એક સાથે રાષ્ટ્ર સાથે છે અને જે પણ નિર્ણયો લેવાય એ નિર્ણયની અંદર કોંગ્રેસ પાર્ટી સત્તાધારી પક્ષ સાથે અને રાષ્ટ્ર સાથે ઊભી રહેશે એવા રાષ્ટ્રીય લેવલે પણ આપણે જોયું કે કોંગ્રેસ પાર્ટીએ સમર્થન આપ્યું અને બીજા પક્ષોએ પણ આપ્યું. દેશ પ્રથમ છે, રાષ્ટ્ર પ્રથમ છે, પછી રાજકીય વાતો થાય. પણ મારે અહીંયા બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે અત્યારે જ્યારે એક તરફ હિન્દુસ્તાનનું સૈન્ય આક્રમકતાથી પાકિસ્તાન ઉપર એટેક કરી રહ્યો હોય અને ખૂબ જડબાતોડ જવાબ આપીને તમામ નાપાક ઈરાદાઓને નસ્તે નાબૂદ કરીને એમના અનેક આતંકવાદી ઠેકાણાઓ ઉપર એમને નસ્તે નાબૂદ કર્યા અને એવા આર્મીના હુમલાઓથી કેટલાક લોકો આતંકીઓ માર્યા પણ ગયા, ત્યારે સમગ્ર રાષ્ટ્ર અને દેશ આર્મીના કાર્યોને બિરદાવી રહ્યું હોય, આર્મી સમગ્ર રાષ્ટ્ર માટે જ્યારે સુરક્ષા અને સલામતીને રાખીને ચારે તરફ અત્યારે બોર્ડર ઉપર સંઘર્ષ કરી રહી હોય, ત્યારે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો, કેટલાક નેતાઓ, કેટલાક આગેવાનો સોશિયલ મીડિયા ઉપર જે રીતની કોમેન્ટ્સ કરી રહ્યા છે કે 240 સીટ હોય તો આટલું જ થાય, હું માનું છું આ દેશ માટે, આપણા માટે, રાષ્ટ્ર માટે, સૌ માટે એક શરમજનક બાબત છે. અને આવા લોકો જે કોર્પોરેટર હોય, જવાબદાર ચૂંટાયેલા પ્રતિનિધિ હોય અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હોય, ત્યારે આવી પોસ્ટો મૂકતા હોય ત્યારે એનાથી આર્મીનું મનોબળ અને સુરક્ષા અને સલામતી માટે જે સરહદો ઉપર જે લોકો લડી રહ્યા છે એનું મનોબળ પર મોટી અસર પડે છે. મારા પરિવારની અંદર દરેક ઘરમાંથી, કુટુંબમાંથી એક આર્મીની અંદર છે. મારા આખા કુટુંબની અંદર અનેક લોકો આર્મીની અંદર છે. કારગિલની અંદર જે યુદ્ધ થયું એમાં મારા સગી ભાણીનો દીકરો શહીદ પામ્યો છે. એટલે હું સમજુ છું કે આજે જે વ્યક્તિના પરિવારજનો આ દેશની સરહદો ઉપર માટે, આપણી સુરક્ષા અને સલામતી માટે જ્યારે લડી રહ્યા હોય અને સામે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપીને પોતાની જાનની પરવા કર્યા વગર એ લોકો દિવસ રાત લડી રહ્યા હોય, ત્યારે આવી શરમજનક બાબત પોસ્ટ ઉપર, સોશિયલ મીડિયા ઉપર બીજા પણ અનેક લોકો લખી રહ્યા છે. ત્યારે સરકારનું સાયબર ક્રાઇમ છે અને સાયબર ક્રાઇમ મારફતે આવા લોકો ઉપર ક્રિમિનલ ફોજદારી ગુનો બને અને આ જ રાષ્ટ્રદ્રોહ છે. આવી બાબત અત્યારે આવા સમય દેશ એક છે, તમામ પાર્ટીઓ એક છે, તમામ પક્ષો એક છે, બધા આપણે આતંકવાદ સામે હોય કે પાકિસ્તાનની લડાઈની બાબતમાં હોય, બધા એક બનીને લડી રહ્યા છે. ત્યારે આની અંદર હું માનું છું કોઈ રાજકારણ લાવવું ના જોઈએ. દેશ પ્રથમ છે, પછી રાજકારણ છે. એ નીતિ અને સિદ્ધાંતો બધાને લાગુ પડે છે. ભારતીય જનતા પાર્ટીએ, સરકારે આમાં સખ્ત પગલાં લઈને આવા લોકો જે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટો મૂકે છે એમના ઉપર જે પણ ક્રિમિનલ ફરિયાદો કરીને જેલના સળિયાની પાછળ ધકેલી દેવા જોઈએ, જેનાથી ફરીથી કોઈ આવી બકવાસ ના કરે. ધન્યવાદ. બીજો અગત્યનો એક મુદ્દો આપના ધ્યાનમાં દોરવો છે જે ઘણો ગંભીર અને ચિંતાજનક છે અને એ પણ રાષ્ટ્ર માટેનો છે. સૈન્યને, શૌર્યને બિરદાવવાને બદલે તેમના વિશે બેજવાબદારી ટિપ્પણી કરનારા ભાજપાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને, એના તો વાત માનનીય હિંમતસિંહભાઈએ કીધી, પણ એના કરતા સૈન્યના શૌર્યના નામે સૈન્યની સફળતાને પોતાની રાજકીય સફળતાના ખેલ કરવા માટે અને આવા સમયે પણ કઈ રીતે આમાંથી રાજકીય ફાયદો લઈ શકાય તે માટે ભાજપાએ કરી રહેલા ખેલની
અંદર તેમને ખબર પડી ગઈ છે કે સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના જે પ્રકારના મુખવટા છે એ લોકોની સામે આવી ગયા છે. તેવા સમયે ભાજપા પોતે હવે કઈ રીતે આફતમાં પણ પોતાના પક્ષ પ્રત્યે કેટલી અવસર પેદા કરી શકાય એ રાજકીય દાવ સાથે એ યાત્રા કરવા જઈ રહ્યું છે. પણ જે વસ્તુ સામે આવે છે તે યાત્રાના માં જોડાવા માટે સ્થાનિક નાગરિકો ન જોડાતા, કોઈ જગ્યાએ કોઈ પણ સહયોગ ન મળતા ભારતીય જનતા પાર્ટીએ ફરજિયાત હોમગાર્ડના જવાનોને આદેશ આપ્યો છે મૌખિક અત્યારે કે તમે જુદા જુદા બીટથી સફેદ શર્ટમાં આવો, તમારે ડ્રેસમાં આવવાનું નથી. 100 લોકોએ જોડાવાનું છે જુદા જુદા વિસ્તારમાં. કોર્પોરેશનના કર્મચારીઓને કહેવામાં આવ્યું છે કે તમારે પણ તમારી ઓળખ સ્પષ્ટ ન થાય તે રીતે તમે આ યાત્રામાં જોડાવ, જેથી કરીને એને સફળતા દેખાડી શકાય. કોંગ્રેસ પક્ષ સૈન્યના શૌર્ય બદલ તેને સલામ કરે છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પહેલા દિવસથી આ બાબતમાં સ્પષ્ટ છે અને અમે હંમેશા માનીએ છીએ કે સૈન્યના શૌર્યને બિરદાવવું એમાં રાજનીતિ ન હોઈ શકે. પણ દુઃખ સાથે કહેવું પડે ભારતીય જનતા પાર્ટી હંમેશા રાજનીતિ સિવાય કશું કોઈ વાત કરતી નથી અને એના કારણે દેશ સામે અનેક પ્રકારની મુશ્કેલીઓ વારંવાર ઊભી થાય છે. આજે સરકારી બસોનો સંપૂર્ણપણે ખેંચી લઈને માત્ર યાત્રામાં ઉપયોગ કરવાનો છે સાધનોનો, કર્મચારીઓનો એમાં જોડવા માટેની વાત થઈ છે અને સાથે સાથે હવે હોમગાર્ડ જવાનોને સાદા ડ્રેસમાં લાવીને ફરજિયાત એમના યાત્રામાં જોડવા માટેનું આ પક્ષીય કામ છે એમાં માટે કર્યું છે. હું પુનઃ કહું છું કે સૈન્યના શૌર્યને દેશવાસીઓ બિરદાવે છે. 140 કરોડના નાગરિકો માટે જ્યારે સરહદે 24 કલાક પોતાના પરિવારથી દૂર રહીને તમામ કઠણાઈ વચ્ચે તેઓ દેશની સુરક્ષા આપી રહ્યા હોય ત્યારે એના માટે સૌને સન્માન હોય, તેને સલામ કરે. પણ ભારતીય જનતા પાર્ટી આવા સમયે પણ પોતે રાજનીતિ કરે છે એ આપણા સૌના માટે અને દેશ માટે ચિંતાનો વિષય છે, દુઃખજનક બાબત છે.